ચાલી રહ્યા છે અને ગેનીબેન આગળ ચાલી રહ્યા છે લગભગ 6000 6500 મતથી આગળ ચાલી રહ્યા છે ગેનીબેન। લોકસભાની ચૂંટણીની જે મતગણતરી છે પ્રારંભ થઈ ચૂકી છે ત્યારે આપણે બતાવ્યું એમ કે સૌપ્રથમ જે છે બેલેટ પેપરથી જે સેક્ટર છે બેલેટ પેપરનું સેક્ટર અલગ હતું ત્યારે ઈવીએમ મશીનનું છે એ પણ સેક્ટર અલગ હતું અને એ રીતે જે મતગણતરી શરૂ થઈ છે અને લગભગ પહેલો રાઉન્ડ પતવામાં આવ્યો છે અને આપણી સાથે જે ગેનીબેન જે કોંગ્રેસના ઉમેદવાર છે એમને પૂછવા માંગ્યું છે બેન હાલ તબક્કે જે રીતે પ્રથમ રાઉન્ડ પત્યો છે અને હાલ તબક્કે જે ગણતરી ચાલી રહી છે કેવી રીતે ચાલી રહી છે અને શું પરિણામ જોવા મળી રહ્યા છે? સરસ રીતે શાંતિમય વાતાવરણની અંદર મતગણતરી ચાલુ છે। અમારી જે ધારણા હતી બૂથો ઉપર કે આ વિધાનસભામાં આ રીતે થાય, આ વિધાનસભામાં આ રીતે થાય, જે અમારું કેલ્ક્યુલેશન હતું એ પ્રમાણે જ મત નીકળી રહ્યા છે। ત્યારે દાતા હોય, પાલનપુર હોય, ધાનેરા હોય, આ તમામ વિધાનસભાઓમાં પહેલા રાઉન્ડમાં જ કોંગ્રેસની લીડ છે। પાલનપુર હોય એટલે આ પ્રમાણે જે મતગણતરી અત્યારે શરૂઆતનો એક રાઉન્ડ પૂરો થયો છે અને સાથે વિધાનસભાની ગણતરી અલગ અલગ છે એટલે સંતોષકારક રીતે સારી રીતે મતગણતરી ચાલુ છે। બેન ક્યાંક થરાદ તરફ છે જે થરાદ તરફ કંઈક અલગ જોવા મળી રહ્યું છે, ક્યાંક રેખાબેન કંઈક આગળ લાગી રહ્યા છે? હા, એટલે તો પછી 4-5માં બી આગળ નહીં તમને પહેલું કીધું એટલે બધે જ એક રાઉન્ડમાં આગળ હોય એવું નહીં, પણ જે પ્રમાણે અમારું જે કેલ્ક્યુલેશન હતું કે થરાદમાં આટલું આ રીતે થાય, દાતામાં એટલે અમારી જે ગણતરી હતી એ પ્રમાણે જ બૂથો ઉપરથી મથક ઉપરથી આંકડા આવી રહ્યા છે। ચોક્કસપણે જ્ઞાનીબેન જે રીતે કહી રહ્યા છે કે જે રીતે પોતાની ધારણા હતી અને જે 7 બેઠકો જે હતી 7 બેઠકો પર જે ગણતરી શરૂ થઈ છે એ પોતાની ધારણા મુજબને હાલ જે રિઝલ્ટ સામે જોવા મળી રહ્યા છે તેના કારણે પોતે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે।